વેલકમ ટુ માય ચેનલ. અત્યારે રાજકોટ રાઇઝિંગ ઇવેન્ટમાં આપણે આવ્યા છીએ અને હવે આપણે અંદર જઈ અને રાજકોટ રાઇઝિંગ ઇવેન્ટ જોશું. અત્યારે આપણી પાછળ જે છે એ છકડો છે જે રાજકોટમાં મુસાફરી માટે અથવા તો સામાન્ય હેરફેર માટે ઉપયોગ થતો, અને આપણી સાથે જોશીભાઈ જોડાયેલા છે. જોશીભાઈ જોડાયેલા છે. પ્રણવભાઈ. જોશીભાઈ, તમે આ છકડા વિશે થોડીક વાત કહો, તમે જે કીધી ની. હું છકડા બનાવવાની કંપની અતુલ ઓટો, એનું જે પ્રોડક્ટ હતી ખુશ્બુ નામથી શરૂ થતું. યસ. હું એમાં એસેમ્બલી વિભાગમાં જ હતો. ક્યારથી હતા? અને હું 1992 થી ચાલુ થયું ત્યારથી? હા, લગભગ શરૂઆત થઈને ત્યારથી જ હું હતો. અને 2002 સુધી હું ત્યારે 10 વર્ષ તમે ત્યાં 10 વર્ષ કરેલું ત્યાં તમે. અને એસેમ્બલી વિભાગમાં આખી રિક્ષા બનાવતો હું. ઓકે. અને એક રાઉન્ડ સ્ટેરિંગ વાળી પણ બનાવતા, હા, જે અત્યારે એ ચાલુ જ છે. એટલે એને ત્યાં ઓલું સ્ટેરિંગ બનાવી નાખ્યું છે, પણ એની શરૂઆત અમારાથી જ થઈ. ઓકે. એક સમયે રાજકોટ માટે જે આ છકડો છે તે મુસાફરી વાહન માટે ઉપયોગી થતો, તેનું મોડેલ અહીંયા મૂકવામાં આવ્યું. હવે જે જગ્યાએ આવ્યા છીએ ત્યાં રાજકોટમાં જે વસ્તુ બને છે અથવા તો ગુજરાતમાં જે વસ્તુ બને છે તે વસ્તુ આપણે જોશું. જેમ કે હેન્ડીક્રાફ્ટની આઈટમ છે તો તેમાં શાલ છે, ચૂંદડી છે, અને ઇલેક્ટ્રિકમાં જોઈએ તો ઓટોમોબાઈલમાં રાજકોટ ફેમસ છે. મેટોડા છાપરમાં ઘણી બધી કંપની છે જેમાં મશીનરીઝ બને છે, પંપ બને છે, ગોલા બનાવવાના મશીન બને છે, બીજી ઘણી બધી આઈટમ છે જે તમે પાછળ જોઈ શકો છો. તમે જે મારી પાછળ જોવો છો જે રાજકોટવાળાની ખાસિયત છે, જેમ કે કાઠિયાવાડ એટલે ગાંઠિયાવાડ, રંગીલું રાજકોટ, રાજકોટવાળા દિલથી પણ ડબલ સ્ટ્રોંગ, અને મેઇન ફેમસ બપોરે 2 થી 5 સુવા તો જોશે. એવી જ રીતે લોકમેળો તો રાજકોટમાં, અને ચા તો રાજકોટવાળાને દિલ જીગર જાનથી પણ વધારે ફેમસ છે. ચા તો ગમે ત્યારે ચાલે. અત્યારે આ જે એરિયા છે ત્યાં રાજકોટમાં જે મેઇન ઇન્ડસ્ટ્રી છે તેનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેની ઇન્ફોર્મેશન પાછળ આપેલી છે. જેમ કે બાલાજી વેફર્સ છે, ફિલ્ડ માર્શલ પંપ છે, ટોપલેન્ડ કંપની છે, જ્યોતિ સીએનસી છે, જેમ કે ઘણી બધી કંપનીની બધી વસ્તુ જોવા મળે છે.
થેન્ક યુ સો મચ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.